માય ચેનલ પ્રિયંકા બારોટ. તો કેમ છો બધા? મજામાં છો? તો આજે હું તમને એક મેજિક શીખવાડીશ. મેજિક તો નહીં પણ એક ટ્રીક શીખવાડીશ. તો હું તમને પહેલાં બતાવું. તો આ છે ધનિયા, ધાણા, કોરિએન્ડર જે મેં જાતે ઘરે ગ્રો કર્યા છે પણ પાણીમાં. તો તમને બતાવું કે કઈ રીતે કરી શકાય ઘરે. તો આટલા ધાણા મેં 3-4 દિવસમાં ગ્રો કર્યા છે પણ પાણીમાં, અને કોઈ જ મહેનત વગર, કોઈ માટી નહીં, કશું જ નહીં. તો હું તમને બતાવું કે ઘરે ધાણા કઈ રીતે ઉગાડી શકાય. તો ચલો ચાલુ કરીએ ફટાફટ. ફર્સ્ટ ટાઈમ મેં એને ગ્લાસમાં ગ્રો કરેલા. હવે આપણે મોટામાં ગ્રો કરશું કે આ બધે થોડી વધારે ક્વોન્ટિટીમાં ઉગાડીએ છીએ એટલા માટે મોટામાં કરશું. તેના માટે પહેલાં આપણે બોટલને કટ કરી લઈશું. તો તમે કોઈ બી ટાઈપની બોટલ લઈ શકો છો, ગ્લાસની બોટલ પણ લઈ શકો છો, અને તમે એને ગ્લાસમાં પણ ગ્રો કરી શકો છો. ફર્સ્ટ ટાઈમ મેં ખાલી ટ્રાય માટે ઉગાડ્યા હતા એટલા માટે મેં નાના ગ્લાસમાં ઉગાડ્યા હતા. હવે હું થોડા વધારે ક્વોન્ટિટીમાં ઉગાડું છું એટલે મોટી બોટલમાં લઈશ. એટલે આને પહેલાં કટ કરવી પડશે. તો તમે ફટાફટ કટ કરીશું. તો મેં બોટલને કટ કરી દીધી છે. તો હવે આપણે ધાણા ઉગાડવા માટે જે ધાણાનો નીચેનો ભાગ હોય, આ મૂળવાળો, એ પાર્ટ આપણે લેવાનો છે. નીચેથી ધાણાનો નીચે જે પાર્ટ આવે એ કટ કરીને આપણે યુઝ કરવાનો છે. તો આપણે જે બોટલ કટ કરી હતી એમાં મેં પહેલાં પાણી ભરી દીધું છે, અને બસ હવે કંઈ જ નહીં, આમ આપણે ધાણાની પત્તીઓને અંદર મૂકી દેવાની. હવે અંદર જે આપણે મૂળ હતું નીચેના ધાણાને જે કટિંગ કરી હતી
આપણે રેગ્યુલર પાણી ચેન્જ કરીશું. 2 દિવસ બી તમે ચેન્જ કરો તો પણ ચાલે, પણ હું રેગ્યુલર એમાં પાણી ચેન્જ કરી જ દઉં છું, તો જેનાથી એની અંદર સ્મેલ ના આવે અને સરસ ગ્રો થાય આપણા ધાણા. તો રેગ્યુલરલી એમાં પાણી ચેન્જ કરવાનું. તો 2 દિવસ પછી તમને હવે બતાવીશ કે કેટલા આપણા ધાણા ગ્રો થયા છે. હેલો એવરીવન, તો કાલે મેં જેટલેથી બ્લોગ બનાવ્યો હતો એટલેથી જ આ બ્લોગ સ્ટાર્ટ કરું છું. તો આજે છે ડે 2 અને હું બતાવું કે આપણે જે ધાણા ઉગાડ્યા હતા એ કેટલા ગ્રો થયા છે અને કેટલે સુધી એની પ્રોસેસ થઈ છે, તો હું તમને બતાવું. તો આ રહ્યા આપણા ધાણા, દેખો. કાલે આપણે ખાલી એના મૂળ જ નાખ્યા હતા પાણીમાં અને આજે આટલા ગ્રો પણ થઈ ગયા છે. જે આ વાળા હતા નાના ગ્લાસમાં મેં ઓલરેડી પહેલેથી જે ગ્રો કર્યા હતા એને મેં આજે નીકાળી દીધા છે. તો આ પણ હવે દેખીએ 2-3 દિવસમાં કેટલા વધે છે. તો આ એ વાળા ધાણા છે જે આપણે બજારમાંથી લાવ્યા હતા, તો એને પણ આપણે સરખી રીતે મૂકી દઈએ, નહીં તો શું થાય છે કે ધાણા જલ્દી બગડી જાય છે. એટલે અમે આવી રીતે પેપર નેપકિન મૂકીને એની ઉપર ધાણા આવી રીતે મૂકીને પછી ઉપરથી બીજું આવી રીતે પેપર નેપકિન મૂકીને બંધ કરીને હવે એને મૂકી દઈશું ફ્રીજમાં, જેથી એ જલ્દી બગડે નહીં અને લાંબો ટાઈમ સુધી રહી શકે. તો હવે તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે મેં જે તમને ધાણા ઉગાડવાની પ્રોસેસ બતાવી એ ઓલરેડી કોને કોને ખબર હતી કે આવી રીતે ધાણા ગ્રો થાય છે. મને તો ફર્સ્ટ ટાઈમ ખબર પડી એટલે મેં તમારી સાથે શેર કર્યું. તો તમે પણ મને કોમેન્ટ કરીને કહેજો કે કોણ પહેલેથી આ જાણતું હતું કે આવી રીતે ધાણા ગ્રો થઈ શકે છે. તો ચલો બાય, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરજો. બાય.